પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાડનાર આમોદના યુવાનો પરત આવતા સ્વાગત કરવામાં આવ્યું હતું। આમોદના વણકરવાસના 6 યુવાનો તારીખ 10ના રોજ ભક્તિભાવ સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભના મેળામાં ગયા હતા, જ્યાં પ્રયાગરાજમાં પહોંચી ત્રિવેણી સંગમમાં માઘી પૂર્ણિમાએ આસ્થાની ડૂબકી લગાવી અમૃત સ્નાનનો લાભ લીધો હતો। ત્યારબાદ ઉજ્જૈનમાં મહાકાલ મહાદેવ તેમજ કાલભૈરવ દાદા અને હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા। ત્યારબાદ બનારસ ખાતે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી ગંગા કિનારે પંચગંગા ઘાટ ખાતે પવિત્ર સ્નાન કર્યું હતું। આ ઉપરાંત અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન કર્યા હતા। આ યુવાનો યાત્રા પૂર્ણ કરીને સુખરૂપે ઘરે પહોંચતા તેમના પરિવારજનોએ આરતી ઉતારી કુમકુમ તિલક કરી ભારતીય સંસ્કૃતિ મુજબ સ્વાગત કર્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।